કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું છે। કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે બુધવારના રોજ સુરતની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું, જેમાં કાપોદ્રા ખાતે આવેલા સુમન શાળા, હરિપુરાની અંબાબા ગર્લ્સ હાઈસ્કૂલ, ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલા નગર પ્રાથમિક શાળા, વસ્તાદેવરી રોડ પર આવેલા સુમન શાળા, રુસ્તમપુરા ખાતેની નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું। સુરત શહેરની અંદર ખાનગી સંસ્થાઓ જે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ લોકોને અમારા કોર્પોરેટરો અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જોડીને જે દીકરીઓ મોટી થઈ છે 8-9માં અભ્યાસ કરે છે એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર સરકારની જન ઔષધિ યોજનાના ભાગરૂપેના સુવિધા પેડનું વિતરણ કરવામાં આવે છે। અહીંયા આ જગ્યા ઉપર હોપ સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો। કપોદરાની અંદર કુમારભાઈ કાનાણી ધારાસભ્યશ્રી અને જે અમારા ઉમેદવારો ચૂંટણી જીતી નથી શક્યા પણ એણે ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન કર્યું અને સંસ્થાઓ સાથે મળીને અમે આખા શહેરમાં કરવાના છે। 2 દિવસ પહેલાં મેં 5 વોર્ડમાં કર્યો, આજે લગભગ 5 વોર્ડની અંદર કાર્યક્રમ છે। એટલે સમગ્ર વિસ્તારની અંદર ધીમે ધીમે આદતો પડે, સ્વસ્થ સમાજની રચના થાય અને દીકરીઓ આ સસ્તા સેનેટરી નેપકિનના ઉપયોગ થકી એ લોકો પોતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે। આના પછી એક અમે બાળ તંદુરસ્ત સ્પર્ધા પણ કરવાના છે, કારણ કે હજુ કુપોષિત બાળકોની સંખ્યા, જે આંગણવાડીમાં નોંધાયેલા બાળકોની સંખ્યા જે લગભગ 13 લાખ જેટલી છે, એના માટે ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। પણ જે સમાજના લોકો આંગણવાડીમાં નથી જતા એવા જગ્યા ઉપર પણ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરો અને એની સાથેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સાથે મળીને આ જ કોર્પોરેટરો દ્વારા, કારણ કે એ લોકોની સાથે મળીને અમે ખાનગી હોસ્પિટલ સાથે મળીને બાળ તંદુરસ્તી સ્પર્ધા પણ કરવાના છીએ। સુરતમાં અગાઉ પણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે શાળાઓમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું અને આવનાર સમયમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।